કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સંજ્ઞાઓ, અને સંજ્ઞાઓની શરૂઆતમાં પણ વર્ણમાતૃકા, વર્ણમાતૃકામાંથી માહેશ્વર સૂત્ર, સાથે સાથે પ્રત્યાહાર. તો 14 માહેશ્વર સૂત્રો. પહેલું સૂત્ર હતું અયુણ. અણ ઈત્સંજ્ઞક વર્ણથી એક પ્રત્યાહાર બનાવ્યો હતો, અણ, જેમાં અણ બરાબર 3 અ ઈ ઉ. બીજું સૂત્ર હતું રુલુક. કના 3 પ્રત્યાહારો બનાવ્યા હતા, અક, ઇક, ઉક. ત્રીજું સૂત્ર છે એઓ અંગ. એઓંગ, અંગ ની એક પ્રત્યાહાર એ અંગ. અને ચોથું ઐ ઔચ, ચના 4 પ્રત્યાહાર અચ, ઈચ, ઇચ, ઐચ. આ રીતે 4 પ્રત્યાહારો. એ પછી સૂત્ર 5મું હયવરટ. હયવરટ. હયવરટમાં ટ જે છે એ એક જ પ્રત્યાહાર, ટનો એક જ પ્રત્યાહાર અટ. બરાબર છે. એ પછી છઠ્ઠું સૂત્ર લણ. એમાં અણ જે છે એના 3 પ્રત્યાહાર, અણ, ઈણ અને યણ. આ યણથી આગળ એક સંધિનું નામકરણ આવે છે, યણ સંધિ. ઈકો યણજી. 7મું સૂત્ર યમંગણનમ. યમંગણનમ મ છે. મના 4 પ્રત્યાહાર, અમ, યમ, યમ અને અંગમ. સાથે સાથે પાંચમો વર્ણ કચટતપનો. ક વર્ગન, ચ વર્ગન, ટ વર્ગન, ત વર્ગન અને પ વર્ગન. વર્ણમાતૃકા પ્રમાણે અંગયણનમાં, જ્યારે અહીંયા યમંગણનમ. આ જ ક્રમે આગળ જઈશું. 8મું અને 9મું સૂત્ર જભઈ અને ગળદસ. 2 થઈને ચોથો વર્ણ. પણ ક્રમ જે છે એ ઉપર 7મા સૂત્રમાં છે એવો જ ક્રમ. તો જભઈમાં ય છે, યનો એક પ્રત્યાહાર યય, હતો દીર્ઘો યય આગળ સૂત્ર આવશે. ગળદસમાં સ છે, મૂર્ધન્ય સકાર છે, એના 2 પ્રત્યાહાર જસ અને ભસ. જસ બરાબર 5, ચોથો. ભસમાં પણ ચોથો છે, પણ જને બાદ કરતા 4. તો આટલે સુધી આપણે આવ્યા હતા. તો આ રીતે તમે વર્ણમાતૃકાનો ક્રમ, માહેશ્વર સૂત્રનો ક્રમ અને સાથે સાથે પ્રત્યાહારો અને પ્રત્યાહારોમાં આવેલા વર્ણો. આવું કેમ કરીએ છીએ આ પ્રત્યાહારો? તો કે સંક્ષિપ્ત કરવા માટે, લાઘવતા લાવવા માટે પ્રત્યાહારોનો પ્રયોગ કરીએ છીએ. અને આગળ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આ પ્રત્યાહારોથી ચલાવીશું, નહીં કે વર્ણમાતૃકાથી. આ જરૂર પડશે ત્યાં ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ જરૂર પડશે તો તે રીતે કરીશું. ટૂંકમાં ગમે તે રીતે કરીને લાઘવતા, સંક્ષિપ્તતા લાવવાનો પ્રયત્ન કર્યો છે.
અને એટલી લાઘવતા છે કે જ્યાં અડધી માત્રાની જરૂર છે ત્યાં આખી નહીં કરે, દોઢની જરૂર છે ત્યાં બે નહીં કરે. આટલી લાઘવતા આમાં આવશે. તો 10મા સૂત્રમાં આવી જઈએ. આ બધું લઈને ચાલીશું. આગળ પાઠ પીછે સપાટ નહીં થઈ જાય એ ધ્યાન રાખીશું. તો 10મું સૂત્ર છે, જેમાં હવે તમને ખ્યાલ આવી જશે કે ઘડા 9મા સૂત્ર સુધી ચોથો વર્ણ આવી ગયો. તો હવે 10મા સૂત્રમાં આપણને મળશે ત્રીજો વર્ણ. મળશે ત્રીજો વર્ણ વર્ણ માતૃકામાં અને કચટ તપ વર્ગનો. પણ ક્રમ જે છે એ 7મા સૂત્રમાં અનુનાસિકમાં યમંગણનમ જે હતો, જે ક્રમ જબગણ 10માં છે ચોથામાં, એ જ ક્રમ અહીંયા ત્રીજામાં પણ આવશે. તો પહેલા લઈશું જબગણ 10, જ બ ગ ડ અને દ, જબગણ દ. અને પછી રહેશે આ ઈત સંજ્ઞક શ. આ શ તાલવ્ય શ, તાલુ દાંતની નીચેનો ભાગ, દાંતને અડીને રહેલો ભાગ, તાળવું જેને કહીએ. તો આ તાલવ્ય સ છે. શરણાઈનો હવે નહીં કરતા. બરાબર છે. આગળ હતો ખડધસમાં મૂર્ધન્ય શકાર હતો અને એના પછીનો જ્યારે આવશે ત્યારે દંત્ય સકાર. તો 10મા સૂત્રમાં માહેશ્વર સૂત્રમાં આપણને મળે છે ત્રીજો વર્ણ. કોનો? દરેક વર્ગનો. કયા વર્ગ છે? ક વર્ગ. ક વર્ગનો ત્રીજો કહીશું તો ગ, ક ખ ને ગ. ચ વર્ગનો ત્રીજો કહીશું તો પહેલો છે જ, ચ વર્ગનો. ક ચ ટ, કચટ તપ. બરાબર છે. એ દરેકનો ત્રીજો છે. બરાબર છે. તો આવી રીતે ગોઠવણી કરી છે. જેટલા માહેશ્વર સૂત્ર ક્લિયર હશે એટલા પ્રત્યાહારો બનાવવામાં સરળતા રહેશે. કેમ? તો કે આદિ તરીકે પકડવામાં. આદિરંત્યેન સહેતા. આદિ વર્ણ, અંતિમ ઈત સંજ્ઞક વર્ણ અને વચ્ચે આવતા વર્ણોનો બોધ કરે છે, જણાવે છે. ઓકે. તો હવે આ જે સ આપણી પાસે આવ્યો, તાલવ્ય સ, એના આપણે 6 પ્રત્યાહાર બનાવીશું. કેટલા બનાવીશું? 6 પ્રત્યાહાર બનાવીશું. 2 ઈત સંજ્ઞક વર્ણો એવા છે કે જેમાં 6 પ્રત્યાહાર બને છે, બાકી બધામાં ઓછા થઈ જશે. 2 ઈત સંજ્ઞક વર્ણો એવા છે કે જેમાં 5 પ્રત્યાહારો બનશે. હવે પછી આવશે. તો અત્યારે આ તાલવ્ય શના જબગણ 10 એના 6 પ્રત્યાહાર બનાવીશું. તો પહેલી શરૂઆત કરીશું તો ઉપર નજર કરવાની. આમ તો આ શ થી આગલા બધા આદિ તરીકે લઈ શકીશું. આદિ તરીકે લેવાથી એની આગળ ના જઈએ, પાછળ જવાનું, ઈત સંજ્ઞક સુધી જવાનું. આ આપણો આદિરંત્યન સહેતાનો નિયમ છે. પણ જરૂર પૂરતા જ આપણે વાપરીશું. બાકી દરેક વર્ણને આદિ તરીકે ગણી શકીશું. તો હવે જબગણ 10 માંથી જે સ છે એમાં સૌથી પહેલો પ્રત્યાહાર લઈશું અ, આદિ તરીકે.
અને બનાવી દઈશું અશ. બનાવી દઈશું અશ. આવી રીતે અશ. અને અશમાં કેટલા વર્ણો આવશે? તો મને યાદ છે 29 આવશે. બરાબર છે. અ એટલે શરૂઆતથી લઈને દ સુધી કોઈ બાકી રાખવાનો નહીં. બરાબર 29 થઈ જશે. તો એક પ્રત્યાહાર બની ગયો. સના 6 બનાવવાના છે, 5 રહ્યા. તો હવે આદિ તરીકે કોને લઈશું? તો આદિ તરીકે હયવરટમાં પાંચમું સૂત્ર. હયવરટમાં પાંચમું સૂત્ર. તો એ પાંચમા સૂત્રમાં હને લઈએ. કોને લઈએ? હને લઈએ. તો હને લેવાથી હસ થઈ જશે. શું થઈ જશે? હસ થઈ જશે. હસ. બીજો પ્રત્યાહાર હસ બની જશે. અને હસ લેવાથી હથી લઈને દ સુધી આવવાનું છે. જે તે સૂત્રમાં અંતિમ ઈત સંજ્ઞક વર્ણને ગણવાનો નથી. કેમ નહીં ગણીએ? તો આગળ આપણે હલંત્યમ સૂત્ર આવશે. ઈતકરણના પ્રકરણમાં હલ અંત્યમ, અંતે રહેલા હલનો લોપ થશે, એટલે એને ગણવાનું નહીં. તો કેમ આપ્યા છે? તો પ્રત્યાહાર બનાવવા માટે. આદિર અંત્યન સહેતા. તો હસમાં કેટલા આવશે? હથી લઈને 20 આવશે. 20 આવશે. બરાબર છે. આ 20 હસને એક બીજું નામકરણ આગળ આપીશું. આગળ એક બીજું નામ આપીશું. ઘોષ અને અઘોષ આવા શબ્દો આવશે. ઘોષ, અઘોષ. બરાબર છે. તો આ હસ જે છે એ આપણા જે વ્યંજનો છે 33, એ 33ના 2 ભાગલા પાડીશું. કેવા? ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન. આવા ભાગલા પાડીશું આગળ જતા. અત્યારે માત્ર વર્ણો માહેશ્વર સૂત્રોમાં રહેલા અને પ્રત્યાહારો. તો હસ કહીશું ત્યારે ઘોષ વર્ણો કહીશું. અને 20 હથી લઈને 10 સુધી. તો પ્રત્યાહાર બન્યા અશ, હસ. એ પછી આવીએ ત્રીજો પ્રત્યાહાર લઈએ તો થઈ જશે વસ. થઈ જશે વસ. હસ, હસ, વસ. હસમાં 29, હસમાં 20 અને વસમાં હયવ. હયવરટ પાંચમું સૂત્ર. હયવરટ એમાં હ નીકળી ગયો, ય નીકળી ગયો અને વ થી શરૂઆત થઈ આદિ તરીકે. તો કેટલા થઈ જશે? હવે 18 થઈ જશે. 2 ઓછા થઈ ગયા. 2 ઓછા થઈ ગયા. પ્રત્યાહાર કેટલા બની ગયા? હસ, હસ, વસ. 3 બની ગયા. બનાવવાના કેટલા છે? 6. 6 બનાવવાના છે. અને પ્રત્યાહાર બનાવવા માટે આપણી પાસે મંત્ર આદિર અંત્યન સહેતા. 1, 1, 71. બરાબર. એ આપણે સંખ્યાને પણ ધ્યાન રાખીશું, સૂત્રને પણ ધ્યાન રાખીશું. સૂત્ર સમજીએ એટલે એનો અર્થ ખબર પડી જશે. તો અસ, હસ, વસ. 3 બાકી રહ્યા પ્રત્યાહાર. આવી જઈએ આગળ. તો શરૂઆત કરીશું જથી. જસ. જસ થઈ જશે. શું થઈ જશે? જસ. તો હવે જ ક્યાં છે? 8મા સૂત્રમાં, માહેશ્વર સૂત્રમાં. જભઈ ગળધશ. જભઈ ગળધશ. ત્યાં સ મૂર્ધન્ય છે. આપણે તો જબ ગળધશ. બરાબર કેટલા થશે? 8મા સૂત્રથી લઈને 10મા સૂત્ર સુધી. તો 8, 9માં ચોથો અને 10માં ત્રીજો 5. તો થઈ જશે જસ બરાબર
10. 10. ચોથો ચોથો અને ત્રીજો ત્રીજો દરેક વર્ગનો. તો હવે પ્રત્યાહાર હસ હસ વસ જસ 4 થઈ ગયા. 2 રહ્યા. આદિ તરીકે લઈશું 5મા પ્રત્યાહારને જસ લઈશું. જસ ક્યાં છે? આ જ 10મા સૂત્રમાં. તો 10મા સૂત્રમાં કુલ કેટલા છે વર્ણો? તો કે ત્રીજો છે, 5 છે. કેટલા? જસ બરાબર 5. આગળ જતા આનું એક નામકરણ કરીશું ત્રીજાને. કેવું? તો કે જસ્ત્વ કરીશું. જસ્ત્વ, ચરત્વ, જસ્ત્વ આવા શબ્દો આવશે આગળ. જસ્ત્વ કરવું એટલે કે ત્રીજો કરવું જે તે વર્ગનો. પહેલો હોય ધારો કે જબગડ જે છે, ધારો કે ગ છે તો ક નો ત્રીજો છે, ક ખ ગ. એનો ચરત્વ કરવું એમ કહેવા જઈએ તો ક થઈ જશે. અને ક જે ચરત્વ છે તો એનો ત્રીજો કરો તો કે જસ્ત્વ કરો, આવું થશે. તો ગ થઈ જશે. આવી રીતે દરેકનો ત્રીજો બરાબર જસ્ત્વ કરવાનું થશે. ઓકે. તો 5. અંતિમ રહ્યો 1 રહ્યો. તો એમાં 1ને બાદ કરીએ. 10મા સૂત્રમાં જબગડ 10 છે, એમાં પહેલા વર્ણને બાદ કરીએ અને આદિ તરીકે કોને લઈએ? બને લઈએ. અને પાછળ અંતિમ ઈત સંજ્ઞક વર્ણ જોડી દઈએ તો બની જાય બસ. શું કરીશું? બસ. બરાબર. બસ કરીએ તો બંધ કરવાનું થાય અને બસ કરીએ તો મુસાફરીએ થાય. તો 6 પ્રત્યાહાર થઈ ગયા. અસ માં 29, હસ માં 20, જસ હસ વસ માં 18, જસ માં 10, ચોથો ત્રીજો, જસ માં 5, માત્ર ત્રીજો અને 1 કાઢી લઈએ બસ બરાબર 4. તો 6 થઈ ગયા. હસ વસ, વસ, જસ અને બસ. આ રીતે પ્રત્યાહાર 6 સકારના બનશે. ઈત સંજ્ઞક વર્ણના બનશે. ક્લિયર? જબગડ 10 માંથી સના 6 પ્રત્યાહાર બનાવ્યા. તો 10મું સૂત્ર પૂરું થાય છે અને સાથે 6 પ્રત્યાહાર થાય છે. આગળ આવીએ. સૂત્ર લાંબુ છે પણ પ્રત્યાહાર બહુ ઓછા બને છે. તો 11મા સૂત્રમાં આવી જઈએ. આપણે 14 સુધી પહોંચવાના છીએ. 11મું સૂત્ર છે જેમાં ત્રીજો વર્ણ થઈ ગયો. હવે 10મા સૂત્ર સુધી તો હવે રહ્યા બીજો અને પહેલો રહેશે. તો આમાં પણ 2 ભાગલા પડી રહ્યા છે. ક્રમ બદલાઈ જવાનો છે. હવે ક્રમ એટલે કે 7મા સૂત્રથી જે 10મા સૂત્રમાં ક્રમ હતો એ ક્રમ કરતા થોડોક જુદો પડવાનો છે. તો આવી જઈએ 11મા સૂત્રમાં. ખ ફ છ ઠ થ ખફ છઠ થ ખફ છઠ થ ચ ટ ત ખફ છઠ થ ચઠ ત. પછી આવશે અંતિમ ઈત સંજ્ઞક વ આવશે. ખફ છઠ થ ચઠ તવ. સૌથી વધારે વર્ણો આમાં આવશે. 8 આવશે. 11માં 8 આવશે. ક્રમ મારી બાજુ ધ્યાન. 8 આવશે. ખપ છઠ થ ચઠ તવ. બરાબર છે. 8 વર્ણો છે. અંતિમ વ છે
ઈત્સંજ્ઞક વર્ણ વ છે. તો ખપ છઠ થ ચટ તવ વના પ્રત્યાહારો એક જ છે. વનો પ્રત્યાહાર એક જ છે. પણ આદિ તરીકે આદિરંત્યનું સહિતા તરીકે ક્યાંથી લઈશું? તો આ જ સૂત્રમાં રહેલ છ લઈશું અને અંતિમ ઈત્સંજ્ઞક વ તો જોડવાનો છે છ. સાથે સાથે આમાં યાદ રાખવાનું બહુ સહેલું છે. કેટલા વર્ણો થશે છમાં? તો કે વ કાઢી નાખીએ તો શું આપણને મળે? આ પ્રત્યાહારમાં છ મળશે. એટલે કે 6 વર્ણો થશે. છ ઠ થ ચટ ત છઠ થ ચટ ત. યાની કે છઠ થ જે છે એ બીજો છે અને ચટત પહેલો છે. અને આગળ ખફ છ અને છઠ ખફ છઠ થ ત્યાં સુધી થ સુધી બીજો છે અને ચટત એ પહેલો છે પણ બે બાકી રહી ગયા. 5 છે ને આપણી પાસે. તો 11માં ખપ છઠ થ ચટ ત. બરાબર. ખપ છઠ થ જે છે મહાપ્રાણ છે અને ચટત અલ્પ પ્રાણ છે. અને પ્રત્યાહાર બન્યો એક વનો એક છ. અને છમાં 6 વર્ણો, 3 બીજાના અને 3 પહેલાના. યાની કે છઠ ચટત. બરાબર છે. કયા પ્રત્યાહારમાં કયા વર્ણો રહેલા છે એ આપણા માટે ખૂબ જરૂરી છે. વધીએ આગળ. સૂત્ર મોટું છે પણ પ્રત્યાહાર આપણને એક જ મળ્યો. 8 વર્ણો છે. ખપ છઠ ચટત. બરાબર. બીજો અને 3 પહેલો. 12માં આવી જઈએ. સૂત્ર નંબર 12. જે બે બાકી રહી ગયા હતા. પહેલામાં કોણ રહી ગયું હતું? ક પ અને પાછળ આવશે ય. કોણ આવશે? કપઈ. આવું આવશે. ય ઈત્સંજ્ઞક છે. કપઈ. બરાબર છે. યના 5 પ્રત્યાહાર બનાવીશું. તો પ્રત્યાહાર બનાવવા માટેનું આપણી પાસે બ્રહ્માસ્ત્ર, મંત્ર, સૂત્ર, આદિરંત્યનું સહિત. બરાબર છે. તો હવે આ કપાઈમાં આદિ તરીકે આપણે લઈશું હયવર્ટમાં રહેલ યને લઈશું. એટલે કે ઈત્સંજ્ઞ પણ ય છે અને આદિ તરીકે પણ યને લઈએ તો બની જશે યય. તો યય બરાબર યથી લઈને પ સુધીના વર્ણો ગણવાના. ઈત્સંજ્ઞક વચ્ચે નહીં ગણવાના. કેટલા થશે? 29. બરાબર છે. 29 થશે. આગળ પણ 29 આવ્યા હતા. હસમાં આવ્યા હતા. 29 આવ્યા હતા. એટલે આગળ આપણે જુદી રીતે યાદ રાખવા માટે કેટલા પ્રત્યાહારોમાં સરખા ગણતરીમાં સરખા જેમ કે અસમાં 29, યયમાં 29. બરાબર. ઓકે. તો 5 બનાવવાના છે યના પ્રત્યાહારો. એમાં 1 બનાવી દીધો યય. એમાં 29 થશે. પછી મય બનાવીએ બીજો. મ અને યય. મય ક્યાં છે? મ યમંગણનમ 7મા સૂત્રમાં. બરાબર છે. બરાબર થઈ જશે 24 ગાયત્રી મંત્ર ના અક્ષરો. મય યય મય. બરાબર છે. 2 બની ગયા. આપણે 5 બનાવવાના છે આદિરંત્યના સહિતાથી. કનૈયાલાલ બરાબર છે ને? જય
ત્રીજો આવી જાય એ જભઈ 8મું સૂત્ર છે. જ પાછળ ય જય. 3 ય મય જય. જયમાં આવશે 20. બરાબર. તો ય મય જય 3 બન્યા, આપણે 5 બનાવવાના છે. જય પછી લઈશું ખઈ, આદિ તરીકે ખ લઈશું ખઈ, અને ખઈ બરાબર કેટલા થઈ જશે? 10. ખઈ બરાબર બની જશે 10. ખઈ 10. તો આ 10 જે છે એ ખ થી લઈએ તો બીજો બીજો અને પહેલો 5 5 5 5 બરાબર 10 થઈ જશે. બરાબર. કેટલા બની ગયા? ય મય જય ખઈ, અને હવે રહ્યો 4 થઈ ગયા, 1 રહ્યો, તો 1 બનાવી દઈએ ચય. ચય, અને ચય લેવા જઈશું તો પહેલો બરાબર કેટલા થઈ જશે? 5 થઈ જશે. તો આ રીતે પ્રત્યાહારો યના ય મય જય ખઈ અને ચય 5 થઈ ગયા. બરાબર. આને યાદ રાખવા માટે તમે બળજબરી નહીં કરતા, યાદ રાખવા માટે, પણ મનને ચિત્તને શાંત કરીને વિચારીને યાદ રાખજો. ગોખવાનું નહીં. છતાં યાદ નહીં રહે તો અષ્ટાધ્યાયી આખો ગ્રંથ જે છે 3978 સૂત્રો જે છે, એટલે કે 4000 સરેરાશ, એમાં આ જ વસ્તુ આવવાની છે. એટલે જ્યારે જ્યારે એનો ઉપયોગ કરીશું, પ્રયોગ કરીશું, પ્રક્રિયા કરીશું, ત્યાં દરેક સૂત્રોમાં આમાંથી કોઈ ને કોઈ 1 પ્રત્યાહાર, 2 પ્રત્યાહાર, 3 પ્રત્યાહાર, 4 પ્રત્યાહાર, 5 પ્રત્યાહાર અને વર્ગ, ક વર્ગ યાની કુ, ચુ, ચૂટું, કુચુટુતુકુ, આવી રીતે આગળ ઉપયોગ આવશે. ત્યારે ત્યાં આપોઆપ તૈયાર થઈ જશે, ઉપયોગ કરીશું ત્યારે. તો 12મા સૂત્રમાં કપઈ 2 વર્ણો છે, ય ઈત સંજ્ઞક છે, અને યના 5 પ્રત્યાહાર બને છે. 14 ઈત સંજ્ઞક વર્ણો છે, અને 14 ઈત સંજ્ઞક વર્ણોમાંથી દરેક ઈત સંજ્ઞક વર્ણના કેટલા પ્રત્યાહાર બને છે, કોના 5 5 બને છે, કોના 6 6 બને છે, કોના 4 બને છે, કોના 3 બને છે, કોના 1 બને છે, આવી રીતે પણ યાદ રાખીશું. તો 13મું 14મું 2 સૂત્ર આપણી પાસે રહ્યા. 13મું સૂત્ર છે જેમાં પહેલો આશય લઈશું, અને બીજો આશય લઈશું, અને ત્રીજો આશય લઈશું, અને ઈત સંજ્ઞક વર્ણ ર છે. સર શું કરીશું? સર. ઓકે. હવે અહીંયા ઈત સંજ્ઞક વર્ણ ર છે, એના પણ આપણે 5 પ્રત્યાહાર બનાવીશું. જેટલા યના બનાવ્યા એટલા જ રના બનાવીશું. સાથે એ પણ આપણા માટે સરળતા કરી આપે છે કે જ્યાં યની આદિ તરીકે પ્રત્યાહાર બનાવવા માટે વર્ણનો ઉપયોગ કર્યો છે, એનો જ ઉપયોગ આમાં પણ કરીશું, એકને છોડીને, કારણ કે એક નવો લેવાનો છે. અને જે 13મા સૂત્રમાં પહેલો લઈશું આદિ તરીકે, આદિરંત્યન સંહિતા. એટલે બેઠા યના પ્રત્યાહારો બનાવ્યા, પ્રત્યાહારો આદિ તરીકે વર્ણ લઈને,
એ જ આદિ તરીકે રની આગળ મૂકવાના છે, આદિ તરીકે, પણ એકને બાદ કરતા. કોને? તો કે મયને બાદ કરતા. મયને બાદ કરતા. એટલે ઉપરના 4 આદિ તરીકેના વર્ણો આપણને મળી જશે. ખ્યાલ આવ્યો હું જે કહેવા માંગુ છું તે? રના 5 પ્રત્યાહાર બનાવવાના છે. તો હવે આદિ તરીકે કપઈમાં યમાં કોણ લીધો હતો? આદિ તરીકે પહેલો પ્રત્યાહાર ય છે, ઉપર તમને દેખાય છે, યમાં 29 છે. તો અહીંયા પણ ય જ લેવાનો છે, અને પાછળ કોને જોડવાનો છે? રને જોડવાનો છે. તો બની જાય યર, બની જાય યર. હવે યર જ્યારે પ્રત્યાહાર બનાવ્યો, હયા વરઠ, હથી શરૂઆત થાય છે વ્યંજનોની, અને સ દંત્ય સકાર સ સ સ સુધી આવીએ. 14મા સૂત્રમાં એક જ વર્ણ છે. તો વ્યંજનો કુલ કેટલા છે? કુલ વ્યંજનો કેટલા છે? 33 છે. અને એમાંથી એક કાઢી નાખીએ. કોને કાઢી નાખીએ? હને કાઢી નાખીએ. બાકીના બધા વ્યંજનો યરમાં આવી જાય છે. બરાબર, યર બરાબર 32. તો 5 પ્રત્યાહાર બનાવવાના છે. હવે મયને છોડી દઈએ, મને છોડી દઈએ, નહીં તો મર થઈ જાત, એટલે જ નહીં લીધો પ્રત્યાહાર. પણ એના પછી કોણ આવે છે? જય માંથી જ લઈ લઈએ તો થઈ જશે ઝર થઈ જશે. બરાબર છે. તમારા કાનને ઠેકાણે રાખજો, એટલે કે સ્પીકરને ઠેકાણે રાખજો, નહીં તો અવાજ બધાઈ જશે. 2 પ્રત્યાહાર બનાવી દીધા, યર અને ઝર. તો ઝર 8મા સૂત્રમાં છે. 8મા સૂત્રમાં છે. 23 વર્ણો થશે. 23 વર્ણો થશે ઝરમાં. સેમ ઝર પછી ઉપર કોણ આવ્યું હતું? જ પછી ખ આવ્યું હતું. તો ખર થઈ જશે. શું થઈ જશે? ખર થઈ જશે. આ યાદ રાખવાની એક તમને ટેકનિક આપી. અને ખર બરાબર કેટલા થઈ જશે? 13. આ 13ના રહસ્ય માટે હું પાછો એક બીજો પ્રત્યાહાર તમને આપું છું, 2 જુદા પાડવા માટે. આગળ આપણે તમને કહ્યું તું હસ. શું કહ્યું તું? હસ પ્રત્યાહાર આગળ. બરાબર. અને હસમાં કેટલા હતા? 20. અને એ 20ને આપણે એક બીજું નામ આપ્યું હતું, ઘોષ. આગળ આપીશું ઘોષ. બરાબર. તો હવે જે ખર છે એનું પણ બીજું નામ આપી દઈએ, એનું વિરોધી. કોનું વિરોધી? ઘોષનું. શું? ઘોષનું વિરોધી શું થશે? અઘોષ. તો આ ખર જે છે એ અઘોષ છે. ઘોષ અને અઘોષ, બાહ્ય પ્રયત્ન અને આભ્યંતર પ્રયત્ન એવો મુદ્દો આગળ આવશે. અને એમાં બાહ્ય પ્રયત્ન જે છે 11, 11, એમાં ઘોષ અઘોષ આવશે. બરાબર છે. તો આ 2ને ભેગા કરી દઈએ, હસ ને ખર ને, તો કેટલા થઈ જાય? 20 ને 13, 33. વ્યંજન 2 ભાગલા પડી ગયા. 33 ને કોણ કોણ? ઘોષ અને અઘોષ. ઘોષ એટલે શું, અઘોષ એટલે શું આગળ સમજીશું. પણ હસ અને ખર, હસ અને ખર, ખરી જ સૂત્ર આગળ આવશે. બરાબર. ખર વર્ણો છે. આ કયા વર્ણો છે? ખર. અને ખર બરાબર જોવા જઈએ તો બીજો, પહેલો અને સ સ સ. બીજી રીતે કહું તો, અને સાથે
અઘોષ છે, સાથે અઘોષ છે. આ તમને થોડું વિશેષ અહીંયા આપી દીધું. પ્રત્યાહાર કેટલા બન્યા? આપણે 5 બનાવવાના છે રના. યર, ઝર, ખર 3 બન્યા. આપણે 5 સુધી જવાનું છે. ખર પછી લઈ લઈએ ચર, કારણ કે આગળ ચ છે ને ઉપરનામાં, યમાં ચ છે તો કરી દઈએ ચર. અને ચર બરાબર કેટલા થઈ જશે? 8 થશે. બરાબર, સ વધારે, બાકી તો 3 વધી ગયા, નહીં તો 5 પહેલો. ઓકે. અને છેલ્લે 1 બચ્યો, તો આદિ તરીકે આ જ સૂત્રમાં રહેલા સને લઈ લઈએ અને અંતિમ રેફ ર. હવે કેટલા થઈ જશે? 4. આનું એક બીજું નામ તમને આપી દઉં અહીંયા, આ સરનું. સ 3 છે. 3 છે. હા, ઉષ્માક્ષર. પણ એક હજી આવશે, એમાં આવશે. પણ સર બરાબર 3 સ. સર બરાબર 3 સ. હે? હા, 4 નહીં, 3 જ. 3 જ. સ તાલવ્ય, મૂર્ધન્ય ને દંત્ય. તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય. બરાબર છે. 13 સૂત્ર અંતિમ રહ્યું છે નાનકડું. કોણ છે? તો કે હલ. એક જ વર્ણનું. આગળ આવું કોઈ આવ્યું હતું? લણ. એક જ વર્ણનું આવ્યું હતું ને, છઠ્ઠું લણ. પણ એ અણના આપણે 3 પ્રત્યાહાર બનાવ્યા હતા. તો હલ. હવે આ હ છે ને 2 વાર આવ્યો છે. આગળ ક્યાં હતો? પાંચમા સૂત્રમાં. 5મા સૂત્રમાં હયવરટ. અને અહીંયા પણ હ આવ્યો છે. તો હવે જ્યારે આપણે ગણતરી કરવાની થાય ને, ત્યારે હાની એક જ વાર ગણતરી કરીશું. 2 વાર કરવા જશું તો વધી જશે. અને હલમાં અંતિમ એકસંજ્ઞક વર્ણ કોણ છે? લ. તો લ ના 6 પ્રત્યાહાર બનાવીશું. આગળ કોના 6 બનાવ્યા હતા? યાદ છે? 10મા સૂત્રમાં રહેલ અંતિમ ઈત્સંજ્ઞક વર્ણ શ, તાલવ્ય શ, જેના 6 પ્રત્યાહાર બનાવ્યા. એવી જ રીતે આ લ ના 6 પ્રત્યાહાર બનાવીશું. તો આપણું શસ્ત્ર કયું છે? બ્રહ્માસ્ત્ર કયું છે પ્રત્યાહાર બનાવવા માટે? આદિરંત્યેન સહેતા. બરાબર છે, 1-1-71. તો આદિ તરીકે સૌથી પહેલા સૂત્રમાં પહેલા વર્ણને યાદ કરીએ. કોણ છે? પહેલા સૂત્રના પહેલા વર્ણને યાદ કરીએ. અ છે. અને પાછળ કોને મૂકી દઈશું? વર્ણને લ ને. તો બની ગયો અલ. શું બની ગયું? અલ. હવે જ્યારે અલ કહેવા જઈએ ત્યારે શું કરીશું? આપણે એક પણ વર્ણ બાકી રહેશે નહીં. તો અલ કહેવાથી આપણી શોર્ટકટ ભાષા જે છે, એ શોર્ટકટ ભાષામાં 42 વર્ણોને ત્યાં તમારે ગણતરીમાં છે ને, હ ને 2 વાર ગણવા જશો ને તો વધી જશે. એ ધ્યાન રાખજો, વધી જશે. પણ આપણે હને એક જ વાર ગણીશું. કેમ? તો કે હયવરટમાં હ આવે છે અને અહીંયા હ આવે છે. 2 વાર ગણીશું, છે તો 1 નો 1, એટલે આપણે એક જ વાર ગણીશું તો 42 થશે, નહીં તો 43 થઈ જશે. એ ધ્યાન રાખજો. તમે ગણતરી કરીને થાકશો. પાણીમાં 5 પડ્યા હતા, 1 ગણાતો
નહીં, પોતાને ગણતા નહીં. તરવા પડ્યા 10 પડ્યા, ગણતરી કરવા ગયા, પોતાને ગણે નહીં ને 9 જ ગણતરી કરે. અહીંયા હાની 2 વાર થઈ જાય તો 43 થઈ જાય, પણ એક જ વાર ગણવાનો. તો એક પ્રત્યાહાર બનાવી દીધો આદિરંત્યનું સહાયતાથી અલ. હવે આપણી વિશેષતા તમે જુઓ કે 42 વર્ણોને બોલવા અને લખવા કેટલી વાર લાગે? એની જગ્યાએ માત્ર 1 સેકન્ડમાં થઈ જાય કે નહીં? 42 વર્ણોને 1 સેકન્ડમાં થઈ જાય. અલ કહી દઈએ, વાર્તા પૂરી. અલ કહી દઈએ તો વાર્તા પૂરી. બરાબર. કેટલા? 42. અચ્છા, તમને બીજું કહું કે આવી દુનિયાની જેટલી ભાષાઓ છે સંસ્કૃત સિવાયની, તો આવો પ્રયોગ ક્યાં શોર્ટકટનો, લાઘવતાનો, સંક્ષિપ્તતાનો ક્યાંય જોવામાં આવ્યો? ક્યાંય નહીં આવે આના સિવાય. તો હે શું કહો છો કનૈયાલાલ? શું કહે? પ્રાકૃત ભાષામાં નહીં આવશે? પ્રાકૃત ભાષા કોના થકી આવી? એટલે સંસ્કૃતનો પ્રભાવ છે, સંસ્કૃત થકી આવી છે. બરોબર. એમાં વ્યાકરણ લેવા જઈએ તો આવું તો નથી, પણ બધી ભાષામાં આ જ વ્યાકરણ કામ કરશે. નિયમો તો બદલાશે નહીં, પાયામાં તો આ છે. ભાષા પણ પહેલી ભાષા કોણ છે? સંસ્કૃત છે. અને ગ્રંથોમાં પણ તમે જોશો, ગ્રંથોમાં તો વેદથી આગળ કોઈ જાય છે? વેદ પછીથી શરૂ થાય છે ને. તો વેદની ભાષા કઈ છે? વેદની ભાષા કઈ છે? સંસ્કૃત છે. પણ એમાં થોડુંક બદલાય છે. વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત. બરાબર છે. આટલો ફેર પડશે. અને એ ફેર પડવામાં પણ તમને હું કહી દઈશ કે આ જે આપણે કરી રહ્યા છીએ એ 2 સાથે લઈને ચાલીશું, જુદી નહીં પાડીએ, એક જ છે. આ જે કરી રહ્યા છે એ પણ વૈદિક છે, અને વૈદિકમાં માત્ર 1 લકાર બદલાય છે, જે લૌકિકમાં નથી ચાલતો, જેને આપણે લેટ લકાર કહીશું. એટલે વૈદિક સંસ્કૃત કે વૈદિક વ્યાકરણ કે લૌકિક સંસ્કૃત કે લૌકિક વ્યાકરણ એવા ભાગલા નહીં પાડીએ, સાથે જ રાખીશું, એક જ રાખીશું. આ જે લૌકિક છે એ પણ વૈદિક છે. એટલે બંનેને સાથે લઈને ચાલીશું. પણ અમુક 1 લકાર લૌકિકમાં નહીં વપરાતો, આટલો જ ફેર છે. બાકી બધું લૌકિક અને વૈદિક એક જ છે. અને એ બંનેને સાથે જાણીશું આપણે, અલગથી નહીં જાણીએ. ઓકે. તો અલ બરાબર 42. હવે આપણે સ્વરો અને વ્યંજનોને બેને જુદા પાડી દઈએ પ્રત્યાહારની ભાષામાં. કઈ ભાષામાં? પ્રત્યાહારની ભાષામાં. તો અત્યારે આપણે બધાને સમાવેશ કરી લીધો અલ. હવે વ્યંજનો જુદા કરી દઈએ 33 ને. તો ક્યાંથી શરૂ થયા? હયવરટ. બરાબર છે. તો શું કરી દઈશું? હલ કરી દઈશું, હસ નહીં કરીએ. હસ કરવા જઈએ તો 20 થઈ જશે. બરાબર. હલમાં આયા 33. હલમાં 33, પણ અલમાં 42. અહીંયા હું તમને 42, અહીંયા 33, 2 ભાગલા પાડી દીધા આપણે. સાથે સાથે આપણે યાદ રાખવામાં પણ પ્રત્યાહાર બહુ સરળ થઈ જશે. 6 બનાવવાના છે ને લના, તો 2 તો આમને આમ ભાગલા પાડી દીધા. કોને? સ્વરો અને વ્યંજન.
બરાબર છે. આમ સ્વરોને સ્વતંત્ર તરીકે કહેવું હોય તો પ્રત્યાહારની ભાષામાં અચ. બરાબર છે. અચ અને હલ. અચ અને હલ. હવે વ્યંજનોને શું કહીશું? વ્યંજનોને હવે આપણે શું કહીશું, ઓળખીશું? હલ તરીકે. હલ તરીકે ઓળખીશું. હવે વ્યંજનો તરીકે નહીં કહીએ. સ્વરોને અચ કહીશું, વ્યંજનોને હલ કહીશું. ક્લિયર? ક્લિયર? હલ કહીશું એટલે 33. ઓકે. હલ, હલ. બે પ્રત્યાહાર બની ગયા. આગળ આવીએ. હલ, હલ પછી વલમાં આવી જઈએ. વલ, વથી હય વરટ. હ, ય, વ. કેટલા નીકળી ગયા? કેટલા નીકળી ગયા વલમાં? હલમાંથી વલ બનાવતા બે નીકળી ગયા. બની ગયા થયા કેટલા કુલ? 31. હમ 31. 31 થયા કે વધારે થયા? વલમાં આગળ હલ હતો ને, હ નીકળ્યો. હલમાં 33 બે નીકળે એટલે 31 થાય. 31 થાય ને? હલ 33. 31. ઓકે. આગળ આવીએ. વલ પછી રલ. રલ તો ર ક્યાં આવે છે? વ પછી તરત જ ને. વ પછી તરત જ ને. તો બરાબર કેટલા થઈ જશે? 30. તો અલ, હલ, વલ, રલ. પછી આવીએ આઠમો આદિ તરીકે ઝલ. ઝલ અને ઝલ બરાબર 24 થશે. ઝલ બરાબર 24 થશે. બરાબર. તો કેટલા પ્રત્યાહારો બન્યા? 2, 3, 4, 5, 6 થઈ ને? હજી એક બાકી છે ને, 6 નહીં થાય. અલ, હલ, વલ, રલ, ઝલ અને છેલ્લે એક બનાવી દઈએ અને એ બનશે સલ. સલ બરાબર ઉષ્માક્ષર 4 બરાબર ઉષ્માક્ષર સ સ સ હ. સલ એને ઉષ્માક્ષર કહીશું. ઉષ્મ એટલે જ્યારે આ 4 બોલીએ ત્યારે આપણા આમ કરીને બોલીશું તો ખબર પડશે કે હવા આપણી ગરમ નીકળશે, સ્પષ્ટ થશે. તો સલ બરાબર ઉષ્માક્ષર. હવે ટોટલી જ્યારે આપણે ગણતરી કરીશું ટોટલી, ત્યારે 42 વર્ણો, પણ અહીંયા તમને 43 ગણતરી થશે. 43 ગણતરી થશે. એમાં એક વાર્તિકને આપણે લઈ લીધો છે. ક્યાં? તો કે મમાં લઈ લીધો છે. મય. અરે યમ. મય નહીં પણ યમ. 7મા સૂત્રમાં મ જે છે ને એના 4 બનાવ્યા ને, એમાં એક વાર્તિકે આપ્યો છે. બાકી પાણીની એ 3 આપ્યા છે. અને એક જ્યારે રહી જાય છે સૂત્ર નહીં પણ એક પ્રત્યાહાર રહી જાય છે. હું તમને અત્યારે નહીં સમજાવું, આગળ સમજાવીશ. આવો એક પ્રત્યાહાર છે ર. અને ર અને લ 2 વર્ણોને સમાવેશ કર્યા છે. એ વાર્તિકે બનાવ્યો છે પ્રત્યાહાર. એને હું તમને જ્યાં જરૂર પડે ત્યાં સમજાવીશ. તો અત્યારે માત્ર રાખીશું 2 જ રાખીશું. અરે 42 રાખીશું.
કોણ 42? પ્રત્યાહારો. અને સાથે સાથે 42 વર્ણો. બેલેન્સ સરખું રાખ્યું ને પ્રત્યાહારો અને વર્ણોનું. બાકી તમે બનાવવા જશો તો દરેકને આદિ તરીકે લઈ શકાશે. અને 14 ઈત્સંજ્ઞક વર્ણોનું આદિરંત્યન સહિતા. આદિરંત્યન સહિતા તો 588 બનશે પ્રત્યાહાર. પછી તો પ્રયોગ કોને કરવાનો ને ક્યાં કરવાનો ને શું કરવાનો, કેટલું સરળ કરી આપ્યું. 588 માંથી 42 ને બાદ કરો કે 44 ને બાદ કરો, કેટલા નીકળી ગયા પ્રત્યાહારો. અને આટલા જ પ્રત્યાહારો એટલે કે 42 યા 44 પ્રત્યાહારોનો જ પ્રયોગ 3978 સૂત્રોમાં થશે. ક્લિયર આટલું? તો આ 14 માહેશ્વર સૂત્રોને 42 યા 44 પ્રત્યાહારોમાં આપણે બાંધીશું. શોર્ટકટમાં, લાઘવતામાં, સંક્ષિપ્ત કરવા માટે. કેમ આવું કરવું પડ્યું હતું? તો કે જે તે વખતે આ સમયે નોટ, પેન આવું કશું જ નહોતું અને કંઠસ્થ મોઢે યાદ રાખવાની જરૂર હતી. એટલા માટે આને આપણે પ્રત્યાહારના રૂપ આપી દીધા, વર્ણોને સંક્ષિપ્ત કરી દીધા. સાથે સાથે લખવામાં પણ અને બોલવામાં પણ સરળતા રહેશે. એક ઉદાહરણ આપી તમને હું સમાપન કરાવીશ કે આ પ્રત્યાહારોને કેવી રીતે ઉપયોગ કર્યો છે. બરાબર છે? બને તો એક સૂત્ર કાઢું છું અષ્ટાધ્યાયી.com માંથી. આ તમને સામે અષ્ટાધ્યાયી દેખાશે અને એમાં હું એક સૂત્ર કાઢું છું. 3978 સૂત્રો છે, એમાંથી આખા સૂત્રમાં જ પ્રત્યાહાર છે. 6177 ઇકો જનચી ઇકો જનચી ઇકો જનચી. ઓકે. ઉપર દેખાય છે 2 પદ, વાસ્તવમાં છે 3. હવે આ આખા સૂત્રની અંદર પ્રત્યાહાર સિવાય કાંઈ નહીં. અને એ પ્રત્યાહારને, સંજ્ઞાને, નામને વિભક્તિના પ્રત્યયો લગાવ્યા છે. કોના પ્રત્યયો લગાવ્યા? વિભક્તિના. વિભક્તિના કુલ 7 તરી 21 અથવા 8 તરી 24, આમ 21 પ્રત્યયો છે. કારણ કે સંબોધન છે. વિભક્તિ ખબર છે કોઈને? જે હાવ સંસ્કૃત નવું જ હોય એને નહીં ખબર. હા, હા, બરાબર છે. તો સંબોધન સાથે લઈએ તો 8 વિભક્તિઓ છે. અને હા, પણ આપણે ગણીશું 7. સંબોધન એ પ્રથમાનો જ એક ભાગ છે, એટલે આપણે ઓછું કરીએ છીએ. અડધી માત્રાને પણ ઓછી કરીએ છીએ. અને અડધી માત્રાને ઓછી કરવાથી કેટલો આનંદ મળે છે એની પણ વાત કરવામાં આવી છે. શું વાત કરવામાં આવી છે? તો કે અડધી માત્રા ઓછી થાય તો પુત્ર જન્મનો જે આનંદ છે એટલો આનંદ આમાં મળે છે. આટલી મહાનતા છે. તો અહીંયા તમે જોશો તો પદછેદ કરીએ, નીચે આપ્યું છે પદછેદમાં. અહીંયા જોશો તો ઈકો અણચીમાં અહીંયા તમે જોશો તો ઈ ક હ આ જે છે ને ઈકો, એમાં છૂટું પાડીએ, પદને છૂટું પાડીએ, સંધિ યુક્તમાંથી મુક્ત કરી દઈએ તો ઈક પ્રત્યાહાર છે. ઈક પ્રત્યાહાર ક્યાં આવ્યો તો ખબર છે? આપણે હાલ ચાલી ગયા, જોઈ ગયા. ઈક પ્રત્યાહાર ક ક્યાં આવ્યો તો? કયા સૂત્રમાં આવ્યો તો? માહેશ્વર સૂત્રમાં અયુણ રૂ લુક. બીજા સૂત્રમાં ક ઈત્સંજ્ઞક આવ્યો તો. અને આદિ તરીકે કોને લીધો? અહીંયા ઈ ને લીધો. બરાબર ઈક, બરાબર ઈક. તો ઈક બરાબર આપણે શું સમજીશું? ઈ ઉ રૂ લુ બરાબર 4 આવશે. 4 આવશે અને કાઢી નાખ્યો. તો એ જ ઈકને રૂપ બનાવી દીધું ઈ ક હ ષષ્ઠી એક વચન. જો સંસ્કૃત થોડું ઘણું જાણતા હોય
તો ષષ્ઠી વિભક્તિ જે છે સંબંધ છે નોની નુના નામ હોય તો, અને હા. સર્વનામ હોય તો રોરી રૂરા. બરાબર છે. તો હા. ષષ્ઠી અહીંયા થોડુંક આપણે એક નવો અર્થ લઈશું, એ આવશે ત્યારે સમજીશું. પણ આ તો તમને પ્રત્યાહાર કેવી રીતે આવે છે સૂત્રોમાં એનું એક ઉદાહરણ તમને આપી રહ્યો છું કે આખા સૂત્રમાં પ્રત્યાહાર સિવાય કાંઈ નથી. તો ઈકની ખબર પડી ગઈ. તો અહીંયા એનો અર્થ કરવા જઈએ તો નોની નુના પાછળ જોડી દઈએ આપણી ભાષામાં. તો ઈ નો, ઉ નો, રૂ નો, લુ નો આવો અર્થ થાય ઈક બરાબર. ઈ, ઉ, રૂ, લુ આ 4 લીધા ને આમાં ઈકમાં. તો ઈક ષષ્ઠી એક વચન છે. તો ષષ્ઠી સંબંધ બતાવે છે નોની નુના. અહીંયા કંઈક બીજું બતાવીશું, ષષ્ઠી સ્થાને યોગા એ આગળ આપણે જોઈશું. અહીંયા કંઈક બીજું બતાવે છે. તો ઈક બરાબર પ્રત્યાહાર મારે તમને બતાવતા. ઈક પછી યણ છે. યણચી દેખાય છે ને, એમાં યણ જુદો કરી લઈએ. જે પ્રથમા વિભક્તિમાં પ્રત્યય યણ પ્રત્યાહાર આવ્યો તો આવ્યો હતો ને. હા, તો આ યણનું એક બીજું નામ આપણે આપ્યું હતું, યાદ હોય તો. યણનું એક બીજું નામ આપ્યું હતું અંતસ્થ. બરાબર 4. બરાબર 4. બરાબર છે. અને પાછળ અચી દેખાય છે, એ અચનું અચ પ્રત્યાહાર જ ક્યાં આવ્યો તો ચોથા સૂત્રના અંતે. અચ બરાબર 9 સ્વર. અહીંયા સપ્તમી છે, સપ્તમી વિભક્તિ છે અચી. બરાબર છે. અચનું અચી બનાવી દીધું છે, કારણ કે અર્થ કરવા માટે તો રૂપ બનાવવું પડશે ને, એટલા માટે અચી કર્યું છે. તો ઈકો યણચીમાં આ સૂત્રની અંદર તમને ખાલી મેં પ્રત્યાહાર કેવી રીતે વાપર્યા છે સૂત્રમાં એની વાત કરી. પણ આ સૂત્રમાં એક સંધિ રહેલી છે, સચ કહી દઉં તો યણ સંધિ રહેલી છે. કઈ સંધિ? યણ સંધિ. બરાબર છે. ઈકની જગ્યાએ યણ થાય. ક્યારે થાય? પરમાં અચ હોય ત્યારે. આ તમને ખાલી શોર્ટ કહી દઉં, બાકી તો આપણે વિશેષ સમજીશું, ઉદાહરણ સાથે સમજીશું જ્યાં આવશે ત્યારે, વિષય આવશે ત્યારે. પણ આપણે પ્રત્યાહાર લીધા છે 42 યા 44, એમાંથી સૂત્રોમાં કેવી રીતે વાપરવામાં આવ્યા છે એનું એક ઉદાહરણ તમને ખાલી બતાવ્યું. કોઈ પણ સૂત્રને પકડીશું તો દરેકમાં આધાર કે આ આવ્યું એના પછીનું એ ચો એવાય આવા, તો એમાં એ જ પ્રત્યાહાર છે. કોણ છે? એ જ પ્રત્યાહાર છે. કોઈ પ્રત્યાહાર વગરનું સૂત્ર નહીં આવે. બરાબર. તો આ રીતે તમને જ્યાં જ્યાં જરૂર પડશે કક્કાની, વર્ણોની, ત્યાં ત્યાં આવી રીતે તમને કહેશે. અહીંયા આત દેખાય છે, આત ગુણ, એમાં અહીંયા અચી છે. હવે આખી અષ્ટાધ્યાયનું સ્વરૂપ છે એ તમને જુદી રીતે બતાવીશ. ધારો કે અહીંયા વૃદ્ધિ રેચી દેખાય છે, એમાં એચ છે, એચ છે. બરાબર છે. એચી દેખાય છે ને, એમાં એચ પ્રત્યાહાર છે. આ રીતે એટલે કોઈ પણ સૂત્રને તમે નજર કરશો તો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રત્યાહાર આવશે અને આવશે. તો અત્યારે આટલે જ અટકીએ. સર, હા બોલો. આપણે આ સ્વરનું જે ઉચ્ચારણ છે ને, આપણે રૂ ને રૂ, એ પણ આપણે માતાજીના જે વિડીયો છે ને, આપણે ભગવત શિક્ષા પર, એમાં રી કહેશે. એમાં રી ને રી છે. હા, રી કહેશે. એનું કારણ એટલે અલગ અલગ પ્રાદેશિકતા એવું. પણ એ પ્રાદેશિકતામાં આપણી ગુજરાતી ભાષા જે છે ને, એ બધી ભાષાઓ કરતાં સારી છે. એમાં સ્પષ્ટ ઉચ્ચારણ આપણે કરીએ છીએ. એ લોકોને ઉચ્ચારણ જ નહીં આવે. તમે અમુક જોશો બંગાળી છે, એમાં અમુક વર્ણ જ નહીં આવે, ખાઈ જશે, વર્ણો આવતા જ નહીં બોલવામાં. પછી આ બાજુ તમે સુરતી ભાષામાં જશો, સુરતી ભાષામાં સાંભળજો તો જીભ જે છે એ જાણે કે ટૂંકી હોય તેમ બોલશે. કાઠિયાવાડી છે અલગ બોલાશે વગેરે. પણ આપણે રી ની કહીએ, અંગ્રેજીમાં આરઆઈ લખાય છે, આપણે રૂ કહીશું, ઋષિ, ઋષિ ને ઋષિ. ઋષિ
એટલા માટે રૂ કહીશું કે આપણે 30 ભેદો પાડીએ છીએ ને લુ અને રૂના બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા છે, પણ જે રેફ છે નીચેના ભાગમાં એના કારણે જ 12 ભેદ આપણે બે ભેગા કરી દઈએ છીએ. એ ત્યાં આપણે સમજીશું રૂ અને લૂમાં. કારણ કે ઋતુ રસાણામ મૂર્ધા અને ઋતુ રસાણામ દંતા, એક મૂર્ધા છે અને મૂર્ધન્ય છે અને એક દંત્ય છે. બંનેના ઉચ્ચારણ અલગ અલગ છે, છતાં એ બંને સગોત્ર કરીએ છીએ વાર્તિકથી, એટલે એ આગળ આપણે સમજીશું. તો અત્યારે અહીંયા આટલે જ અટકીએ. આટલામાંથી કોઈને પ્રશ્ન હોય, જો કે ઉતાવળ થઈ છે જરૂર, પણ મેથડ શું છે, પ્રત્યાહાર કેવી રીતે બને છે, કયા સૂત્રથી બને છે અને કેટલા બને છે, એ તમે ખાલી સમજી શક્યા છો, ભલે તમને તૈયાર નહીં થયું. આટલી આપણી મેથડ સમજવાની વાત હતી. છે કોઈને પ્રશ્ન? પ્રશ્ન કોઈને છે? નહીં. જયશ્રી, કલમિતા, પછી કોણ છે ત્રીજું? ઓકે. 15, એમાં એક હું એટલે 14 છે. કેટલાકને વિકેટ ગબડી જાય ને આટલે આવતા. તો સમાપન કરીશું. દીપાલી, ખબર પડે છે ને? હા, બસ તો લગે રહો મુન્નાભાઈ જોઈશે, બાકી કશું નહીં. આમાં હશો તો ચમકતા રહેશો, અગ્નિમાં આહુતિ આપતા રહીશું, પણ જો બહાર નીકળી ગયા તો ઓલવાઈ જશો, ચમકાર જતો રહેશે, પછી કોલસા થઈ જાય, પછી આપણને કાળા કરે. એટલે એવું ન થાય. એટલે 10 થી 11 આમાં આપણે દરરોજ આહુતિ આપશું. બરાબર છે? તો પ્રશ્ન કોઈને નહીં હોય તો આપણે મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને હવે પછી વર્ણોને, વર્ણમાતૃકાને યાદ કરીને હવે એના કુળને ગોતીશું, માતા પિતાને ગોતીશું, સાચી ઓળખ આપીશું. અત્યાર સુધી આપણે ઓળખતા નહોતા, એને હવે સાચી ઓળખ આપીશું. કોનો જન્મ ક્યાંથી થયો છે, એટલે કે ઉચ્ચારણ સ્થાન આવશે. અને ઉચ્ચારણ સ્થાનમાં પણ આની ગોઠવણી કેવી કરી છે માહેશ્વર સૂત્રમાં, કોને કોને લઈને સવર્ણ એક ગોત્રના કર્યા છે, અને ત્યાં આપણને સમાજ જોવા મળશે. આ વર્ણો એમને એમ નહીં ગોઠવી દીધા, માહેશ્વર સૂત્ર એમને એમ નહીં આડેધડ મૂકી દીધા. એકદમ વિજ્ઞાનની રીતે જેમ આવે તેમ ગોઠવ્યા છે, અને જેમ જન્મ થાય તેમ જન્મ કર્યો છે. એ હવે નેક્સ્ટ જોઈશું. ઓકે, તો શુભરાત્રિ. કાલે મળીશું. શુભરાત્રિ. હા, શુભરાત્રિ.